નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું રવિ રાઠોડ। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો વાવ વિધાનસભામાંથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન જોવા મળ્યું છે। 2009 થી બનાસકાંઠાનો ઇતિહાસ હતો તે પ્રમાણે વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ અને સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો છે, વિકાસનો વિજય ગણાવ્યો છે। ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી છે અને કહ્યું છે હજી પણ મનોમંથન કરવાની જરૂર છે, ક્યાં કચાશ રહી ગઈ હશે તો તેની મહેનત કરીશું। જ્યારે માવજી પટેલ જે અપક્ષના ઉમેદવાર હતા તેમણે મતદારોનો આભાર માન્યો છે અને હાર સ્વીકારી છે। વાવ વિધાનસભાના પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના અને રસાકસી રહી હતી, અંતે ભાજપનો તેમાં વિજય થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ આવ્યું છે। સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીના પડખે રહ્યો અને સાથે સાથે રબારી મતદારો અને બ્રાહ્મણ મતદારો પણ સાથે સાથે ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યો છે। જો કે પેટા ચૂંટણી જાહેર થઈ અને જે પ્રકારે પ્રચાર થતો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે અને ભાજપને નુકસાન કરશે, પરંતુ માવજી પટેલ પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા હોય તેવું આ પરિસ્થિતિથી લાગી રહ્યું છે। યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની આ જીત ગણાવી હતી, જ્યારે લવિંગજી ઠાકોરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે। તેને ચોક્કસથી સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમયે વચનો આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની વધુ એકવાર ખાતરી આપી છે।